સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। MBBS સહિતના વિવિધ કોર્સની પરીક્ષા દરમિયાન 6 વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીઓએ લાઈવ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં ફોટા પાડીને તેને ChatGPT જેવા AI ટૂલમાં અપલોડ કર્યા હતા અને ત્યાંથી મળતા જવાબ લખતા હતા। આ સમગ્ર કૃત્ય પરીક્ષા દરમિયાન જ ચાલી રહ્યું હતું। યુનિવર્સિટીના ફ્લાઇંગ સ્ક્વોડે અચાનક ચેકિંગ દરમિયાન આ ગેરરીતિ ઝડપીને 6 વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા વિદ્યાર્થીઓમાં 2 MBBSના વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરતા તમામ 6 વિદ્યાર્થીઓની તે પરીક્ષા રદ કરી દીધી છે તેમજ તેમને દરેકને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ હવે યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી ચાલી રહી છે। મંગળવારે યોજાયેલી MPESની સુનાવણી દરમિયાન આ 6 કેસ સામે આવ્યા હતા, જે પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।